પિતા. જીવનમાં પિતાનું મહત્વ કેટલું હોય છે તે સમજવા માટે આ વિડિયો અંત સુધી જોજો. માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિશે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું. સારી વસ્તુને માતાને જ ઉપમા આપવામાં આવે છે, પણ ક્યાંય પિતા વિશે બોલાતું નથી. રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે, પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ. બધાની સામે મોકળા મને માતા રડી શકે છે, પણ રાત્રે તકિયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. જીજાબાઈએ શિવાજીને ઘડ્યા એમ ચોક્કસપણે કહેવું જોઈએ, પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ. દેવકી યશોદાના કાર્યની પ્રશંસા અવશ્ય કરીએ, પણ નદીના પૂરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિતપણે લઈ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. પિતાના ઠેક ઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમની ફાટેલી ગંજી જોઈએ તો સમજાય કે આપણા નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે. દીકરા દીકરીને નવા જીન્સ લઈ આપશે, પણ પોતે તો જૂનો લેંઘો જ વાપરશે. સંતાનો 100 કે 200 રૂપિયા પાર્લર કે સલૂનમાં જઈને બિલ કરશે, પણ તેમના જ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાસ થઈ ગયો હોય તો નાહવાના સાબુથી દાઢી કરી લેશે, અને ઘણીવાર તો ખાલી પાણી લગાડીને જ દાઢી કરી લેતા હોય છે. પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી, પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણ કે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈ પણ સાધન નથી હોતું. પહોંચ હોય કે ન હોય, પણ દીકરાને એન્જિનિયરિંગ કે મેડિકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલે છે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તે જ તારીખે પરમિટ રૂમમાં પાર્ટીઓ આપે છે, અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેની જ મજાક ઉડાડે છે. પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે તે ઘર તરફ કોઈ પણ ઊંચી આંખ કરીને જોઈ શકતું નથી, કારણ કે ઘરના કરતા હરતા જીવંત છે. કોઈ પણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે માતા જ સૌથી નજીકની લાગે, કારણ કે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશીષ આપે છે. પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી. બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખૂબ મહત્વ હોય છે, પણ હોસ્પિટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમથી તેમ આટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ નથી લેતું. કોઈ પણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે, પણ મરણના પ્રસંગે પિતાએ જ જવું પડે છે. પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહીં, પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઊભા ઊભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે. યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતા જ તેની રાહ જોઈને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે. દીકરાની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મૂર્તિયા જોવા ઉમરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કારણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે, ખરું ને? પિતા વિનાનું ઘર શું છે એનો અનુભવ કરવો હોય તો માત્ર એક દિવસ અંગૂઠા વિના ખાલી આંગળીઓના ઉપયોગથી આપના દરેક કામ કરી જુઓ, પિતાની કિંમત સમજાઈ જશે. ત્યારે એક પુત્રએ પિતા માટે ખૂબ સરસ લખ્યું છે કે પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ ના હોય તો અંધારું છવાઈ જાય છે. મિત્રો, પિતા વિશે તમારું શું કહેવું છે? આ વિડીયોની નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને વધારે ને વધારે લોકો સાથે શેર કરજો. અને આવા જ પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.